તમને કોઈ પણ તમારા જીવનમાં સમસ્યા હોય, કોઈ પણ તમને જીવનમાં દુઃખ હોય, બાપ ગ્રંથ મહાપુરાણ તમારા ઘરમાં રાખજો, બે બાજુ ખોલી રાખજો, એક જમણી બાજુ એક ડાબી બાજુ, બે પાના વાંચી જાશો ને તમને તમારા સમસ્યાનું સમાધાન બે પાનામાં મળી જશે. એટલી મને આ ગ્રંથમાં તાકાત. મૂર્તિ બોલે કે ન બોલે? ઘણા જણા કે મહારાજ મૂર્તિ બોલે. બોલે, એવી ભજન હોવું જોઈએ, ભક્તિ હોવી જોઈએ. તમારા મારાથી પડોશી બોલવા તૈયાર ન હોય તો મૂર્તિ ક્યાંથી બોલે? ઘણા ઘણાનું જીવન એવું હોય કે પડોશી બોલવા તૈયાર ન હોય તો મૂર્તિ ક્યાંથી બોલે? આ તો ભગવાન મહાદેવ છે સાહેબ, તમારા મારાથી બોલે. અને શિવ યાને કે કલ્યાણ, ભગવાન મહાદેવ એ કલ્યાણની મૂર્તિ છે. તમે શિવાલયની અંદર જાઓ, ભગવાન ઉપર દૂધ ચડાવો, બીલીપત્ર ચડાવો, કાંઈ પણ ભગવાન ઉપર ચડાવો સાહેબ, શિવાલયનો જે ઓટલો હોય ને, ઓટલામાંથી અવાજ આવતો હોય, ધર્મ અર્થ કામ મોક્ષ દીકરા બધા લઈ જા, બધા લઈ જા, બધા તારા. એ મહાદેવ.